નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બરોબર, આપણે ગુડ મોર્નિંગ્સ. આગલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા બધાનો પ્રશ્ન હતો કે સાહેબ અવાજ આવતો નથી, બરોબર એમ ક્લિયર સમજાતું નથી એમ. તો વિદ્યાર્થી મિત્રો હવેના લેક્ચરની અંદર એવો કોઈ પ્રશ્ન થશે નહીં, એટલે તમને ક્લિયર બધી વસ્તુ સમજાય છે. તો ચાલો, આપણે છેલ્લે ભણ્યા હતા SP2 સંકરણ અને SP સંકરણ. હવે કયું આવશે? SP3 સંકરણ. તો SP3 સંકરણ એટલે શું અને SP3 સંકૃત કક્ષકોની લાક્ષણિકતાઓ આપો. હવે આપણે કયું ભણવાનું સંકરણ? SP3. તો SP3માં આપણને ખ્યાલ છે એક S કક્ષક, 3 P કક્ષક, એટલે કે એક જ અણુની ઓછો ઉર્જા તફાવત ધરાવતી એક S કક્ષક, 3 P કક્ષકો મિશ્રણ પામી નવી 4 સમતુલ્ય સમાન આકારની કક્ષકો રચે તેને કક્ષકોનું SP3 સંકરણ કહે છે. અને નિપજતી કક્ષકોને SP3 સંકૃત કક્ષકો કહે છે. એટલે એક જ અણુની ઓછો ઉર્જા તફાવત ધરાવતી એક NS અને 3 NP કક્ષકો મિશ્રણ પામી નવી 4 સમતુલ્ય સમાન આકારની કક્ષકો રચે છે તેને કક્ષકોનું SP3 સંકરણ કહે છે. નિપજતી કક્ષકોને SP3 સંકૃત કક્ષકો કહે છે. લાક્ષણિકતાઓ જો તો કે દરેક SP3 સંકૃત કક્ષકમાં 25% S અને 75% P, કારણ કે 1 ભાગ S અને 3 ભાગ P. તો દરેક SP3 સંકૃત કક્ષકમાં 25% S અને 75% P લાક્ષણિકતાઓ હોય છે. ચારેય SP3 કક્ષકો પરસ્પર લઘુત્તમ અપાકર્ષણ અનુભવાય તે માટે અવકાશમાં ત્રિપરિમાણમાં 109 ડિગ્રી 28 ખૂણે સમચતુષ્ફલકીયના 4 ખૂણામાં ગોઠવાયેલી રહે છે. જો ચારેય SP3 સંકૃત કક્ષકો પરસ્પર લઘુત્તમ અપાકર્ષણ અનુભવાય છે તે માટે અવકાશમાં ત્રિપરિમાણમાં 109 ડિગ્રી 28 ખૂણે, એટલે કે SP3 સંકરણની અંદર ખૂણો કેટલો આવશે? 109 ડિગ્રી અને 28 ખૂણે સમચતુષ્ફલકીયના 4 ખૂણામાં ગોઠવાયેલી રહે છે. એટલે કે SP3 સંકૃત કક્ષકોમાં પરસ્પર લઘુત્તમ અપાકર્ષણ અનુભવાય તે માટે અવકાશમાં ત્રિપરિમાણમાં 109 ડિગ્રી અને 28 ખૂણે સમચતુષ્ફલકીયના 4 ખૂણામાં ગોઠવાયેલી રહે છે. એની પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમે જોવો તો એની અંદર આવશે કે NS, NPZ, NPX અને NPY. એટલે કે NS એટલે કે ગોળાકાર કક્ષક, બરોબર. પછી NPZ એટલે કે P કક્ષકમાં છે, એમાં Z કક્ષક, N એટલે કે નંબર ઓફ, અને PZ કક્ષક. પછી NPX, NP અને X પછી NPY એટલે કે Z છે આ રીતની આવશે, આડી ઊભી આવશે X કક્ષક અને ખૂણામાં કઈ આવશે? Y કક્ષક, બરોબર. હવે એની અંદર સંકરણ કેવું થાય? SP3. એટલે SP3 સંકરણ થાય છે એટલા માટે તમે જુઓ કે NS એક કક્ષક, 3 કઈ? NPX, NPY અને NPZ. આ ત્રણેય કક્ષકો ભેગી કરો એટલે સંકરણ કેવું થાય? SP3. એટલે કુલ કેટલી સંકર કક્ષકો બની? 4 બની. જુઓ 3 P ની અને 1 S ની. એટલે ખૂણો કેટલો આવે? 109.5 ડિગ્રી. જો આ એક જ ખૂણો છે, એમાં કે ફેર નથી, અને ઓલો 109 ડિગ્રી અને 28 હતો, અને અહીંયા ખાલી 109.5 ડિગ્રી છે, બરોબર ને. એટલે ખૂણાની અંદર કાંઈ ફેર નથી, એટલે 109.5 ડિગ્રી, જેમાં 4 SP3 સંકૃત કક્ષકો આવેલા હોય છે. હવે 4 SP3 સંકૃત કક્ષકો અન્ય પરમાણુની SP કે સંકર કક્ષકોની સાથે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સમમિશ્રણથી 4 સિગ્મા બંધ બનાવે છે. જો અહીંયા 4 SP3 સંકૃત કક્ષકો છે એ પરમાણુની SP કે સંકર કક્ષકોની સાથે આંતરકેન્દ્રીય અક્ષ પર સમમિશ્રણથી 4 સિગ્મા બંધ બનાવે છે. આથી ચારેય SP3 સંકૃત કક્ષકોમાં બનેલા 4 સિગ્મા બંધો 109.5 ડિગ્રીના ખૂણે ત્રિપરિમાણીય સમચતુષ્ફલકીય રીતે રહે છે. એટલે બધાની વચ્ચે સિંગલ બોન્ડ રહેશે. હવે SP3 સંકરણ કેમાં જોવા મળે? સિંગલ બોન્ડમાં, ડબલ બોન્ડમાં SP2 અને ટ્રિપલમાં SP. તો આ SP3 છે એટલે બધાની વચ્ચે સિંગલ બંધ હોય. સિંગલ બંધ હોય એટલે હંમેશા આપણને ખ્યાલ હોય કયો બંધ આવે? સિગ્મા બંધ. એટલે સિંગલ બંધ હોવાને લીધે વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર સિગ્મા બંધ બનશે, ક્યાંય પાઈ બંધ બનતો નથી. એટલે SP3 સંકરણમાં સિગ્મા બંધ બનશે. અને સિગ્મા બંધનો મતલબ એવો થાય કે એક જ બંધ આવેલો હોય, અને સિગ્મા બંધ છે એ ક્યારે બને? કે જ્યારે સંકરણ કયું હોય? SP3. અને SP3 સંકરણ હોય ત્યારે આકાર કેવો આવે? સમચતુષ્ફલકીય. એટલે કે એક પરમાણુની ફરતે કેટલી કક્ષકો હોય? 4 આવેલી હોય છે. એની પછી વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ તો કે નેક્સ્ટ SP3 સંકૃત કક્ષકોમાં 4 સિગ્મા બંધની રચના ઉદાહરણ આપી સમજાવો. સાવીજી છે મિથેન કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના, હિલિયમ 2s2 બરોબર ને. કઈ અવસ્થાની રચના થઈ? ધરાવસ્થાની. તેમાંની 2s2 માનો એક ઇલેક્ટ્રોન,
બઢતી પામી અને ખાલી 2p કક્ષકમાં જાય છે અને ઉત્તેજિત કાર્બન બને છે અને ઉત્તેજન માટે જરૂરી બંધ રચના મુક્ત થતી ઉર્જાની સરભર થાય છે. જુઓ કાંઈ નથી, માત્ર એક કાર્બનની પહેલાં કઈ અવસ્થા લખવાની? ભૂમિ અવસ્થા. કાર્બનની ભૂમિ અવસ્થા તો કે સી હિલિયમ અને 2s અને 2p. 2pમાં 2 છે અને 2sમાં 2 છે. પછી સી સ્ટાર કરો એટલે હિલિયમ છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને કેમાં જતો રહે? 2pમાં. આ ઉત્તેજિત કાર્બનની અર્ધપૂર્ણ ભરાયેલી 4 કક્ષકો, કેટલી કક્ષકો થઈ? 4, 1, 2 અને 3 અર્ધપૂર્ણ 4 કક્ષકો. ચારેય અર્ધપૂર્ણ કક્ષકો 2s, 2px, 2py, 2pz નું sp3 સંકરણ થઈ અને આ ચારની સાથે કોણ જોડાય છે? તો કે હાઇડ્રોજન જોડાય છે. આ રીતે ચારે ચાર sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય દિક વિન્યાસ 109.5 ડિગ્રીના ખૂણે સમચતુષ્ફલકના 4 ખૂણામાં ગોઠવાયેલા રહે છે. એટલે જુઓ સમચતુષ્ફલકના 4 ખૂણામાં એ ગોઠવાયેલા રહે છે. એની પછી નેક્સ્ટ છે તો કે આ અર્ધપૂર્ણ સમચતુષ્ફલકના ખૂણામાં ગોઠવાયેલી 4 કક્ષકોનું સંમિશ્રણ સમજાવો. અર્ધપૂર્ણ સમચતુષ્ફલકના ખૂણામાં ગોઠવાયેલી 4 કક્ષકોનું સંમિશ્રણ હાઇડ્રોજનની અર્ધપૂર્ણ વનેશ કક્ષકની સાથે આંતરકેન્દ્રીય ધરી ઉપર થઈને 4 સિગ્મા બંધ બનાવે છે. એટલે બધાની વચ્ચે કયો બંધ બનશે? સિગ્મા બંધ, કારણ કે કાર્બનની ફરતે કેટલા હાઇડ્રોજન? 4. હવે અહીંયા તમે જુઓ કે CH4 તો એક કાર્બન, અહીંયા તમે લખીએ કે એક કાર્બન બરોબર, એની ફરતે છે એ 4 હાઇડ્રોજન, એટલે 1, આ 2, આ 3 અને આ 4 હાઇડ્રોજન. બધામાં સિંગલ સિંગલ બોન્ડ, એટલે 4 હાઇડ્રોજન છે એ ચારે 4 કાર્બનની ખાલી કક્ષકો, એટલે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષકો છે અર્ધપૂર્ણ ભરાયેલી, એની સાથે ખાલી કક્ષકો ન કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સાથે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરોબર. એની અંદર તમે જુઓ તો કે પરિણામે ચારેય CH બંધ 109.5 ડિગ્રીના ખૂણે ત્રિપરિમાણીય સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે અને CH4 સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. એટલે મિથેનમાં આકાર કેવો આવશે? સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. તેમાં ખૂણા HCH 109.5 ના હોય છે અને કાર્બનના sp3 સંકરણ તથા હાઇડ્રોજન સાથેના બંધને નીચેની આકૃતિથી દર્શાવાય છે. એટલે કાર્બનના sp3 સંકરણ તથા હાઇડ્રોજન સાથેના બંધને નીચેની આકૃતિ દર્શાવાય છે. એટલે એનો મતલબ એમ થયો કે CH4 મિથેનની અંદર ખૂણો કેટલાનો બનશે? 109.5 ડિગ્રીનો અથવા 109 ડિગ્રી અને 28 મિનિટનો ખૂણો બનશે. અને CH4 એટલે કે મિથેનની અંદર છે આકાર કેવો આવશે? સમચતુષ્ફલકીય. આગળ જો એની પછી તો S, Px, Py અને Pz એટલે કે એક S કક્ષક, બીજી Px, Py અને Pz છે. એના લીધે કયું બને? સંકરણ sp3 સંકરણ બને છે. કક્ષકો કહે છે sp3 સંકૃત કક્ષકો અને એની અંદર ખૂણો કેટલો બને છે? 109.5 ડિગ્રીનો. અને એટલા માટે મિથેન જે છે એની અંદર આકાર કેવો જોવા મળે? સમચતુષ્ફલકીય. એટલા માટે આકાર જોવા મળે છે સમચતુષ્ફલકીય, કારણ કે એની અંદર ખૂણો કેટલો બને છે? 109.5 ડિગ્રીનો. એની પછી વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ આગળ તો તમને ખ્યાલ આવશે કે એની અંદર તમે જોવા જાઓ આગળનો પ્રશ્ન નેક્સ્ટ તો આવશે કે CH4 મિથેન બંધ રચનામાં સમચતુષ્ફલકીય અણુ છે તે સમજાવો. બરોબર ને? તો આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા બરોબર, એની જ વસ્તુ આવશે. નેક્સ્ટ આવશે કે સમજાવો NH3 અણુનું ભૂમિતિ ત્રિકોણીય પિરામિડલ છે. જો અહીંયા એવું સમજાવવાનું છે કે NH3 અણુ છે એ ત્રિકોણીય પિરામિડલ છે. આપણે એનો આકાર વિદ્યાર્થી મિત્રો સાબિત કરવાનો છે. તો આ હકીકતમાં આપણે NH3માં નાઇટ્રોજન sp3 સંકરણ અને વિસ્પર સિદ્ધાંતથી સમજાવી શકાય. એટલે કે નાઇટ્રોજનની અંદર કયું સંકરણ થાય? sp3. કેવી રીતના? તો કે સંયોજકતા બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન રચના જોવા જાવ તો ધરાવસ્થામાં 2s2, 2px, 2py અને 2pz1. બરોબર ને? ધરાવસ્થામાં. હવે એનની ધરાવસ્થા મતલબ એમ થાય કે ભૂમિ અવસ્થા. એન કક્ષાની સંયોજક કક્ષમાં 4 કક્ષકો sp3 સંકરણ થઈને 4 sp3 સંકૃત કક્ષકો રચે છે અને કક્ષકો બને છે અને આ 4 sp3 સંકૃત કક્ષકોમાંથી 3 અર્ધપૂર્ણ છે અને એક sp3માં ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એક જો ભરાયેલી છે, એક કક્ષક છે એ ભરાયેલી છે. અને બીજી કઈ આવશે? તો કે ત્રીજી જે છે 2px, 2py અને 2pz એ ત્રણેય ખાલી છે. 3 અર્ધપૂર્ણ કક્ષકો સાથે 3 હાઇડ્રોજનની એક કક્ષકોનું સંમિશ્રણ થઈ NH સિગ્મા બંધ બને છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી sp3 કક્ષક રહે છે. એટલે કે નાઇટ્રોજનની ઉપર 2 ઇલેક્ટ્રોન એમના પડ્યા રહે છે. આમ ચારેય sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારથી ગોઠવાય છે અને વિસ્પર સિદ્ધાંત પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બળ બાકીના બંધકારક ત્રણેય ઇલેક્ટ્રોન યુગ્મના કરતાં કેવું હોય છે? વધારે. આપણે આગળ આવી ગયું કે લોન પેર, બોન્ડ પેર ને લોન. બરોબર ને? એની અંદર મેં તમને કીધું હતું કે સૌથી વધારે અપાકર્ષણ કોનું થાય?
તો કે સોરી સૌથી વધારે પ્રબળતા કોની, તો કે અપાકર્ષણ અપાકર્ષણ લોન પેર પછી લોન પેર બોન્ડ પેર અને પછી બોન્ડ પેર એટલે કે સૌથી વધારે અપાકર્ષણ એનું થશે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એના વધારેમાં વધારે શું થાય, અપાકર્ષણ. તો અપાકર્ષણ બળ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું છે એ વધારે છે અને બાકીના બંધકારક ત્રણેય ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં કેવું છે, વધારે છે. એટલે નાઇટ્રોજનની ઉપર છે ને અબંધકારક ઇલેક્ટ્રોન જોવા મળશે. અહીંયા જોવો છે ને આનું અપાકર્ષણ બળ જે છે બરોબર એ બધા ત્રણ કરતાં વધારે જો આ નાઇટ્રોજનનું અપાકર્ષણ બળ જે છે એટલે કે નાઇટ્રોજનની અંદર આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું અપાકર્ષણ બળ છે એ બાકીના ત્રણ આ બંધકારક કરતાં જે છે આ બંધ બનાવે હાઇડ્રોજન એ બધા કરતાં કેવું છે, વધારે છે. આથી સમચતુષ્ફલકીય આકારમાં વિકૃતિ આવે છે. એટલે વિકૃતિ એનો મતલબ એમ કે આકારમાં છે એ ફેરફાર થાય છે અને ખૂણો 109.5 નથી રહેતો અને ઘટી અને 107 ડિગ્રી થઈ જાય છે. શા માટે? કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે, આકર્ષે છે અને પોતાની તરફ આકર્ષે એટલા માટે છે એ ખૂણામાં ફેરફાર થઈ જાય છે. એટલા માટે ખૂણામાં ફેરફાર થાય છે કારણ કે જો અહીંયા લખ્યું છે એલપી, અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એ લોન પેર ઇલેક્ટ્રોનને કારણે સમચતુષ્ફલકીય આકારમાં વિકૃતિ આવે છે અને પછી સમચતુષ્ફલકીય આકાર જોવા મળતો નથી. આકાર કયો થઈ જાય છે, ત્રિકોણીય પિરામિડલ અને ખૂણો 109.5 ડિગ્રીની જગ્યાએ ઘટીને કેટલો થાય છે, 107 ડિગ્રી થાય છે. પરિણામે એમોનિયાનો ભૂમિતિ ત્રિકોણીય પિરામિડ હોય છે. એટલે એમોનિયાનો પછી આકાર કેવો આવે છે, ત્રિકોણીય પિરામિડલ. શા માટે? તો મેં કીધું એમ કે નાઇટ્રોજનની ઉપર શું આવેલું છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને લોન પેર કહેવાય, જેનું અપાકર્ષણ છે એ બાકીના 3 હાઇડ્રોજન છે બરોબર એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં કેવું છે, વધારે. એટલા માટે પછી એના બંધારણની અંદર વિકૃતિ જોવા મળે છે, બંધારણ સ્થાયી રહેતું નથી અને પછી સમચતુષ્ફલકીયની જગ્યાએ આકાર કેવો આવે છે, એમોનિયાનો ત્રિકોણીય પિરામિડ. અને સાથોસાથ જે ખૂણો છે આપણે તો કે sp3ની અંદર ખૂણો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો, 109.5 ડિગ્રી. પણ એટલો પછી આવતો નથી કારણ કે નાઇટ્રોજન નેગેટિવ આયન છે, હાઇડ્રોજન પોઝિટિવ આયન છે. એટલે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને નેગેટિવ પોતાની તરફ ખેંચે છે એટલે એંગલમાં ઘટાડો થાય છે એટલે કે ખૂણો ઘટે છે અને 109.5 ડિગ્રી ઘટી અને કેટલો થાય છે, 107 ડિગ્રી થાય છે. એની પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તો સમજાવો H2O અણુ વી આકાર અથવા કોણીય આકાર હોય છે. ચાલો હવે આપણે સમજાવશું H2Oની અંદર. તો H2Oની કોણીય રચના સમજાવવા માટે ઓક્સિજનમાં પણ કયું સંકરણ થાય છે, sp3. અને કોના આધારે સમજાવવાનું, વિસ્પર સિદ્ધાંતને આધારે. તો વળી પાછા H2Oમાં ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની લખવાની ઇલેક્ટ્રોન રચના ધરાવસ્થાની શું આવે, તો કે 2s2 2px1 2py1 2pz1. આ કોની અવસ્થા થઈ, તો કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. ખરેખર કેવા 1s2 2s2 2p4 થઈ ગયા ને, 2p4 આવે 1s2 2s2 અને 2p4. અહીંયા જે તમને આપેલી જે છે એ ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના બરોબર એની અંદર છે એ થોડોક ફેરફાર છે કારણ કે 1s2 2s2 અને 2p એટલે અહીંયા છે ને 1s2 2s2 અને 2p4 એટલે અહીંયા એકમાં 2 જ ઇલેક્ટ્રોન આવતા હશે. ઓક્સિજનની આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અર્ધપૂર્ણ કક્ષકો છે પ્રમાણે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અર્ધપૂર્ણ કક્ષકો છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, અહીંયા ભૂલ છે યાદ રાખજો, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે, રચના આવી આવશે 1s2 2s2 2p2 2py1 અને 2pz1 બરોબર ને, એવી રીતના આવશે. તો 1s2 અથવા 2p4 આવશે એમ લખો પણ ચાલો 2p4. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે ઓક્સિજનની 4 સંયુક્તા કોષમાં સંકરણ થઈને જુઓ એટલે 2 ભરાયેલી 2 અર્ધપૂર્ણ ભરાયેલી સંકરણ થઈને 4 sp3 સંકૃત કક્ષકો રચાય છે, જેમાંથી 2 sp3માં ઇલેક્ટ્રોન યુગ્મ હોય તથા બાકીના 2 sp3 સંકૃત કક્ષકો અર્ધપૂર્ણ છે. તેમજ 4 sp3 હોવાથી સમચતુષ્ફલકીય હોય તેવું વિચારી શકાય. એટલે કે 4માં 2 ભરાયેલી છે અને 2 કેવી છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. 2 અર્ધપૂર્ણ sp3 સંકૃત કક્ષકો Hની વનસ કક્ષક સાથે આંતરકેન્દ્રીય ધરી પર મિશ્ર થઈ અને 2 OH સિગ્મા બંધ રચે છે તથા ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી 2 sp સંકૃત કક્ષકો અબંધકારક હોય છે. એટલે વિસ્પાર સિદ્ધાંતના પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બળ પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આથી આ વધારાના અપાકર્ષણના કારણે 2 OH બંધ પરસ્પર નજીકો જાય છે અને જેથી બંધ કોણ 109.5 ઘટીને કેટલો થઈ ગયા, 104.5 બને. શું કામ? કારણ કે ઓક્સિજનની ઉપર શું આવશે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એના લીધે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ ઓછું થાય છે, અબંધકારકનું કેવું થાય છે, વધારે. એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે, આકર્ષે છે. એટલા માટે ખૂણો છે બંધ કોણ છે 109.5 ડિગ્રી ઘટી અને કેટલો થાય છે, 104.5 ડિગ્રી બને છે. આમ ખૂણો HOH 104.5 ડિગ્રી H2O હોવાથી H2Oનો આકાર વી આકાર કોણીય હોય છે.
આગળ જો નીચે વિદ્યાર્થી મિત્રો તમને આકાર આપેલો છે H2O અણુ રચનામાં H2O નો આકાર છે, એમાંય પણ જો ઓક્સિજનની ઉપર કોણ છે લોન પેર. આ લોન પેર ઇલેક્ટ્રોન જ ખાસ અગત્યના. જો અહીંયા 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક નહીં, કારણ કે એક જોડીમાં 2 ઇલેક્ટ્રોન, 2 જોડીમાં કેટલા હોય 4 ઇલેક્ટ્રોન, 2 જોડી છે એટલે અપાકર્ષણ બળ ખૂબ જ વધી ગયું. એટલા માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે, આકર્ષે એટલે ખૂણો 109 માંથી ડિગ્રીમાં ઘટીને કેટલો થઈ જાય 104.5 ડિગ્રી. જો થઈ ગયો ને, એટલા માટે જ થયો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા છે એ જે ઇલેક્ટ્રોન જે છે આવેલા છે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બળ સૌથી કેવું હોય વધારે. એટલા માટે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ શું કરે, આકર્ષે એટલે ખૂણાની અંદર શું જોવા મળે, ઘટાડો. અને ખૂણાની અંદર ઘટાડો જોવા મળે એટલા માટે એના આકારમાં ફેરફાર થાય, આકાર વી આકારનો થાય છે, વી ટાઈપનો, અને ખૂણો જે છે 109.5 ઘટી અને કેટલો થાય છે 104.5 નો બને છે. નેક્સ્ટ વિદ્યાર્થી આગળ વિદ્યાર્થી મિત્રો, તો એની પછી જોવા જાવી તો ઇથેન અણુમાં સંકરણને બંધ સમજાવો. બહુ અગત્યનું વિદ્યાર્થી મિત્રો. તો કાર્બનનું sp3 સંકરણ, તો આમાં પણ કયું સંકરણ થાય, sp3, કારણ કે C2H6 જો 2 કાર્બનની ફરતે 6 હાઇડ્રોજન લાંબ થાય, CH3 સિંગલ બોન્ડ CH3, એટલે કે ધરા અવસ્થામાં કાર્બનમાં હિલિયમ 2s2 2p2 2s2 નો એક ઇલેક્ટ્રોન યુગ્મ બઢતી પામી અને ખાલી p કક્ષકમાં ઉત્તેજિત થઈને જાય છે. એટલે કાર્બનની કઈ અવસ્થા આવશે, ઉત્તેજિત અવસ્થા. એમાંથી s માંથી એક ઇલેક્ટ્રોન કેમાં જતો રહ્યો, p ની અંદર, એટલે 2s1 2px1 2py1 2pz1 ઉત્તેજિત કાર્બનની 4 અર્ધપૂર્ણ કક્ષકો સંમિશ્રિત થઈ અને શું બનાવે, sp3 સંકરણ. 4 સમાન અર્ધપૂર્ણ 4 sp સંકર કક્ષકો રચાય છે. આ ચારેયમાં ખૂણો કેટલો આવે, 109.5 ડિગ્રીનો ખૂણો આવશે, અને સમચતુષ્ફલકના 4 ખૂણામાં રહે છે, જેથી તેમની વચ્ચે લઘુત્તમ અપાકર્ષણ હોય છે. કારણ કે હવે ઉપર તો કાંઈ એક ઇલેક્ટ્રોન વધ્યા છે નહીં, એટલે ઉપર ઇલેક્ટ્રોન ન હોય એટલે અપાકર્ષણ કેવું થાય, સાવ ઓછું. જ્યારે ઉપર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન પડ્યા રહે અબંધકારક, ત્યારે જ અપાકર્ષણ કેવું થાય, વધારે. પણ અહીંયા ઉપર ઇલેક્ટ્રોન પડ્યા રહેતા નથી, એટલે ઉપર ઇલેક્ટ્રોન પડ્યા ન રહે એટલા માટે અપાકર્ષણ છે કેવું થશે, ઓછું થશે. અહીંયા જુઓ તો કે કાર્બનની ભૂમિ અવસ્થાની રચના, તો કે હિલિયમ 2s2 2p2 એટલે કે 1 ને 2, હિલિયમ C હિલિયમ 3 ઇલેક્ટ્રોનમાં 1 ઇલેક્ટ્રોન છે s માંથી કેમાં જતો રહ્યો, p ની અંદર. હવે એની ઉત્તેજિત અવસ્થાની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હોય તો s px py અને pz, એટલે sp3 સંકરણ થાય. ખૂણો કેટલો આવે, 109.5 ડિગ્રીનો. હવે C2H6 માં બંધમાં આપણે જોવા જઈએ તો એક કાર્બનની 4 sp3 કક્ષકોમાંથી એક કાર્બનની sp3 સંકર કક્ષકો બીજા કાર્બનની sp3 સંકર મિશ્રણ પામી અને કાર્બન સિગ્મા બંધ બનાવે છે. એટલે અહીંયા તમે જુઓ છો કે આ ઉપરાંત બંને કાર્બન ઉપરની 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હાઇડ્રોજન સાથે મિશ્ર થાય છે. હવે જો 3 છે ને એ હાઇડ્રોજન સાથે બંધ બને, જો છે 3 અને ચોથી કોની વચ્ચે, કાર્બન વચ્ચે. પણ કાર્બન વચ્ચે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય ને એટલા માટે સિંગલ બોન્ડ આવે. સિંગલ બોન્ડ આવે એટલા માટે કયો બંધ કહેવાય, સિગ્મા બંધ કહેવાય. અને સિગ્મા બંધ આવે એટલે સમજી લેવાનું કે sp3 સંકરણમાં હંમેશા સિગ્મા બંધ આવે, કારણ કે સિંગલ બોન્ડ હોય તો જ sp3 સંકરણ કહેવાય. જો ડબલ બોન્ડ આવી જાય શું કહેવાય, sp2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ ઉપરાંત બંને કાર્બનની 3 કક્ષકો અર્ધપૂર્ણ કક્ષકો હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સંમિશ્રિત થઈને કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બનાવે છે, અને આમ કુલ 6 સિગ્મા હાઇડ્રોજન બંધ બને છે. અને તેથી એક cc સિગ્મા બંધ મળી અને 7 સિગ્મા બંધ C2H6 માં આવે છે. એટલે કુલ એની અંદર કેટલા આવે, 7 આવે, કારણ કે 3 અને વચ્ચે કોની વચ્ચે, કાર્બન ને કાર્બનની વચ્ચે. એટલે cc બંધની લંબાઈ 154 pm છે, ch બંધની લંબાઈ 109 pm છે, અને ખૂણો HCH તથા SCH 109.5 ડિગ્રી છે. એટલે કે sp3 sp2 થી કાર્બન વચ્ચે કયો બંધ આવે, સિગ્મા બંધ, અને sp3 s ની વચ્ચેથી સિગ્મા હાઇડ્રોજન કયો બંધ આવે, સિગ્મા બંધ. એટલે આમ વિદ્યાર્થી મિત્રો ઇથેન અણુમાં C2H6 ઇથેન અણુમાં છે એ કાર્બન વચ્ચે છે કયો બંધ આવે, સિગ્મા બંધ આવે, અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ આવે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કુલ છે એ ઇથેનની અંદર 7 બંધ જોવા મળે છે, 3 હાઇડ્રોજનની વચ્ચે, બીજા 3 હાઇડ્રોજનની વચ્ચે, અને એક છે એ કાર્બનની વચ્ચે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો છે એ તમે જોઈ શકો છો કે C2H6 ની અંદર કુલ છે એ 7 બંધ જોવા મળે છે. અને એટલા માટે ઇથેનનો આકાર કેવો આવશે, તો કે સમચતુષ્ફલકીય, કારણ કે ઇથેનની અંદર સિંગલ બોન્ડ બને છે અને સંકરણ કેવું થાય છે, sp3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને સ્ટ્રક્ચર છે દોરી દઉં છું એટલે તમને ખ્યાલ આવશે વધારે કે આ કાર્બન, બરોબર. તમે સ્ટ્રક્ચર જોવો તમને ખ્યાલ આવી જશે કે સ્ટ્રક્ચર જોતા કે શું થશે. તો અહીંયા તમે જુઓ કાર્બન, બરોબર, એની ફરતે 3 હાઇડ્રોજન, 1 આ 2 અને આ 3 હાઇડ્રોજન, બરોબર. પછી અહીંયા કાર્બન, પછી અહીંયા 1 હાઇડ્રોજન,
આ 2 હાઇડ્રોજન અને આ 3 હાઇડ્રોજન, આ 3 ત્રણમાંથી આ કાર્બન છે, આ 3 હાઇડ્રોજન સાથે છે વિદ્યાર્થી મિત્રો એ સિગ્મા બંધ બનાવશે, અને ચોથો બંધ જે છે એ કાર્બન સાથે બનાવશે. એ પાછો કેવો સિગ્મા બંધ. એવી રીતના આ કાર્બન છે એ આ 3 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ બનાવશે, અને ચોથો બંધ કોને બનાવશે તો કે કાર્બન અને કાર્બનની વચ્ચે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો કુલ કેટલા સિગ્મા થયા? 1 2 3 4 5 અને 6 અને 7 સિગ્મા થયા. અને બધાની વચ્ચે છે એ સિંગલ બોન્ડ બન્યો, ક્યાંય ડબલ બનતો નથી. એટલા માટે છે એ C2H6 ની અંદર વિદ્યાર્થી મિત્રો સંકરણ કેવું થાય? sp3. એની પછી ઇથિન છે, જો ડબલ બોન્ડ આવે, સિમ્પલ હશે સાવ, પકડો તમે લોજિક કે ડબલ બોન્ડ આવે એટલે સંકરણ કેવું થાય તો કે sp2. કેવી રીતના ડબલ બોન્ડ? તો તમે જોઈ શકશો કે ડબલ બોન્ડ કેવી રીતના તો કે CH2 ડબલ બોન્ડ CH2, આને કહેવાય ઇથિન. ઇથિનમાં કાર્બનનું sp2 સંકરણ છે ધરાવતા કાર્બન હિલિયમ 2s2 2p2. હિલિયમમાં 2s2માં 2 ઇલેક્ટ્રોન અને 2pમાં 2 ઇલેક્ટ્રોન. એટલે ઉત્તેજિત કાર્બનમાં હિલિયમમાં 2s1 2px1 2py1 ને 2pz1. એટલે હિલિયમ જે છે એમાંથી એસમાંથી એક ઇલેક્ટ્રોન પીમાં જતો રહ્યો, અને પીમાં જવાથી એની અંદર છે એ 3 કક્ષકો ઈ વધી, એટલે કે એસ ની કક્ષક અને 3 પી ની કક્ષક. હવે તમે જુઓ 3 sp2 સંકર કક્ષકો બને છે. જુઓ 3 શા માટે કીધી? કારણ કે એક એસ ની કક્ષક કેમાં જતી રહી? પી માં જતી રહી. એટલે હવે અહીંયા માત્ર સંકરણ કેવું થશે? sp2 સંકર થશે. હવે આપણે અહીંયા જોવી તો ખ્યાલ આવે કે ઉત્તેજિત કાર્બનની અર્ધપૂર્ણ 2s કક્ષક અને 2 2p કક્ષકનું સંકરણ થાય અને 3 sp2 સંકર કક્ષક રચાય છે. 3 sp2 કક્ષકો એક જ સમતલમાં 120 ના ખૂણે ત્રિકોણીય હોય છે, અને વળી આ સમતલને લંબ સંકરણમાં ભાગ ન લેતી 2py કક્ષક પણ હોય છે. જુઓ અહીંયા છેલ્લી કક્ષક એવી છે કે જે સંકરણમાં ભાગ લેતી નથી, વળી આ સમતલને લંબ સંકરણમાં ભાગ ન લેતી હોય એવી પણ 2py ને પણ 2pz આવશે. ખરેખર કઈ આવશે? 2pz કક્ષક આવશે કે જે સંકરણમાં ભાગ લેતી નથી. તો અહીંયા તમે જુઓ એક 2s અને 2pz અને 2px, તો અહીંયા 2py કીધી છે, સોરી હોય 2py આવશે. 2py એક એવી કક્ષક છે કે જે અહીંયા ભાગ લેતી નથી. તો 2s વત્તા 2px વત્તા 2pz. આમ વિદ્યાર્થી મિત્રો તેમાં તમે જોવા જાઓ તો તેમાં 3 sp2 કક્ષકો 120 ના ખૂણે છે અને એક જ સમતલમાં સમમિતિ ત્રિકોણના ખૂણામાં હોય છે. એટલે એક 2py લંબ sp2 નું સમતલ હોય છે. એટલા માટે તમે જોઈ શકો છો કે sp2 કાર્બન છે 120 નો ખૂણો બને છે, અને C2H4 માં બંધ રચનામાં એક કાર્બનની sp2 અને બીજા કાર્બનની sp2 કક્ષકો આંતર કેન્દ્રીય ધરી અક્ષને મિશ્ર થઈ cc માં સિગ્મા બંધ બનાવે છે. દરેક કાર્બન ઉપર બાકી રહેતી બંને sp2 કક્ષકો H ની વનસ સાથે સંમિશ્રિત થઈ સિગ્મા H સિગ્મા બંધ બને છે, અને આમ 4 સેજ બંધ સિગ્મા બંધ બને છે. બંને કાર્બનના તથા ચારેય હાઇડ્રોજન એક જ સમતલમાં કુલ 5 સિગ્મા બંધ બનાવે. જુઓ એટલે કે એક જ સમતલની અંદર 4 હાઇડ્રોજન પરમાણુઓ આપણે જોયા હતા CH2 માં, એ બધા સિગ્મા બંધ બનાવે છે, અને એક કાર્બનની વચ્ચે એટલે કુલ 5 સિગ્મા બંધ બને છે. એટલે અહીંયા તમે જુઓ આ 4 સિગ્મા બંધ ને 5મો સિગ્મા બંધ, હજી એક એની અંદર પાય બંધ આવશે વિદ્યાર્થી મિત્રો. વળી આ સમતલને લંબ સંકરણ ભાગ ન લેતી 2p કક્ષકો પરસ્પર સમાંતર હોય છે. તેથી આની અંદર તમે જોઈ શકો કે સિગ્મા, આ સિગ્મા બોન્ડ, અહીંયા સિગ્મા બોન્ડ, અહીંયા સિગ્મા 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 સિગ્મા, બરોબર ને? એટલે કે sp2 સંકરણ થાય છે, એમાં કાર્બન ને કાર્બન છે સિગ્મા બંધ, અને કાર્બન ને હાઇડ્રોજનની વચ્ચે પણ શું આવશે? સિગ્મા બંધ. તો એક સિગ્મા બંધ છે કાર્બન ને કાર્બનની વચ્ચે, અને 5 સિગ્મા બંધ છે હાઇડ્રોજનની વચ્ચે નો આવે ભાઈ, ખાલી માત્ર કોની વચ્ચે આવે? કાર્બન ને હાઇડ્રોજનની વચ્ચે 4 સિગ્મા બંધ આવે. 4 ઈ અને 4 એટલે 5 કુલ થાય. ઇથિનમાં બંને કાર્બન sp2 હોવાથી ઇથિન સમતલીય બને છે. હવે પાય બંધની રચના તમે જોવા જાઓ તો સિગ્મા બંધ રચના ધરાવતા ઇથિનમાં લંબ રહેલી p કક્ષકોના સંમિશ્રણથી 2 કાર્બનની વચ્ચે બંધ રચતી આકૃતિ મુજબ આ સિગ્મા બની ગયો. હવે કયો આવશે? પાય. તો આ સિગ્મા ને એક પાય એટલે પાય બનશે. કોની વચ્ચે? કાર્બન ને કાર્બનની વચ્ચે. એટલે ઇથિનમાં સિગ્મા અને પાય બંધ આ રીતે દર્શાવી શકાય છે. એટલે તમે જુઓ અહીંયા કાર્બન ને હાઇડ્રોજનની વચ્ચે સિગ્મા બોન્ડ, અહીંયા સિગ્મા બોન્ડ, અહીંયા સિગ્મા, અહીંયા સિગ્મા, અહીંયા સિગ્મા, અહીંયા પાય અને એક કોણ સિગ્મા. હવે ઇથિનમાં સિગ્મા અને પાય બંધ આ રીતે દર્શાવી શકાય. તો ઇથિનની અંદર તમને ખ્યાલ છે કે 2px કાર્બન અને હાઇડ્રોજનમાં સિગ્મા સિગ્મા, 2px માં કાર્બન હાઇડ્રોજનમાં સિગ્મા સિગ્મા, અહીંયા ઉપર નીચે ક્યાં આવે? પાય. પણ ખરેખર એક જ પાય આવે, 2 પાય આવતા નથી કારણ કે ડબલ બોન્ડ છે. પણ અહીંયા દર્શાવેલું છે કે p કક્ષકની એક p કક્ષક સાથે ભાગીદારી થાય અને પાય કક્ષક સાથે પણ શું થાય? ભાગીદારી થાય. એટલે આમ સિગ્મા અને પાય કક્ષક પણ અહીંયા જોવા મળે છે. એટલે ઇથિનમાં બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ અને ખૂણો cc બંધની લંબાઈ 134 pm છે, અને કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ 108 pm તથા ખૂણો હાઇડ્રોજન અને કાર્બનની વચ્ચે
બરાબર 117.6 અંશનો ખૂણો છે અને કાર્બન ને કાર્બનની વચ્ચે 121 અંશનો. જુઓ અહીંયા તમને બંધ લંબાઈ આપી છે. કાર્બન ને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી થાય? 134 pm. જ્યારે કાર્બન ને હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી? 108 pm. તથા ખૂણો કાર્બન હાઇડ્રોજન કાર્બન કાર્બન હાઇડ્રોજન કાર્બન એટલે કે CH3 એની વચ્ચેનો ખૂણો 117.6 અને હાઇડ્રોજન કાર્બન કાર્બનની વચ્ચેનો ખૂણો કેટલો? 121 થશે વિદ્યાર્થી મિત્રો. તો આમ વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આગળ છે બરોબર. અહીંયા સુધી તમને ખ્યાલ આવશે કે ઇથિનનું અણુમાં કાર્બન સંકરણ. તો હવે યાદ કેમ રાખશું? પ્રશ્ન એ થાય તો ઇથિનમાં sp2 સંકરણ આવે, ઇથેનમાં sp3 આવશે. ડબલ બોન્ડ આવે ત્યારે સંકરણ કયું આવે? sp2 એટલે કે s ને 2 p એટલે કે આકાર કેવો આવશે? તો કે આપણને ખ્યાલ છે ત્રિકોણીય પિરામિડલ બરોબર. 120 અંશનો ખૂણો બનશે અને વળી એની અંદર તમે જોવા જાઓ તો છેલ્લે તમને કીધું તેમ કે એક સિગ્મા અને કયો બંધ? પાય બંધ બનશે. એટલે કુલ સિગ્મા કેટલા થયા? તો કે 5 સિગ્મા અને 1 પાય એટલે કે 6 બંધ છે એ ઇથિનની અંદર જોવા મળશે બરોબર. એની પછીનું નેક્સ્ટ આપણે જોવી તો ઇથિન સમતુલ્ય અણુ છે તે સમજાવો. કાર્બન sp2 સંકલન ઇથિન જે છે એ સમતુલ્ય અણુ છે સમજાવો. તો હમણાં જે પ્રશ્ન હતો એનો એ જ પ્રશ્ન પાછો ફરીથી રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં એની જ વસ્તુ છે બરોબર. એમાં કે નવીનમાં અલગ કાંઈ નથી એટલે એની જ વસ્તુ પછી આમાં લખી નાખવાની કે સિગ્મા અને કયો બંધ બને છે? તો કે પાય બંધ બને છે. અને સિગ્મા અને પાય બંધ જ્યારે બનતો હોય ત્યારે તમે કહી શકો કે ડબલ બોન્ડ હોય ત્યારે સંકરણ થશે sp2 અને જ્યારે સિંગલ બોન્ડ હોય ત્યારે સંકરણ કયું થાય? તો કે sp3. એટલે ખાસ તમારે ટૂંકમાં યાદ એમ રાખવાનું કે ડબલ બોન્ડ હોય ત્યારે સંકરણ sp2 થાય અને જ્યારે સિંગલ બોન્ડ હોય ત્યારે sp3. એટલે ઇથિનની અંદર સંકરણ કેવું થાય છે? sp2. અને જેમાં sp2 સંકરણ થાય એમાં ખૂણો કેટલો આવે? 120નો. આકાર કેવો આવે? સમતુલ્ય ત્રિકોણીય પિરામિડલ બરોબર ને. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ કોની? ઇથિન સંયોજનોની. એની પછી આવશે ઇથિનમાં અણુમાં કાર્બન સંકરણ બંધ સમજાવો અને ઇથિન સમતુલ્ય અણુ છે. પાછો એની પ્રશ્ન હજી વાર રિપીટ થયો તો દરેક પ્રશ્નમાં આ જવાબ લખવાનો કે પહેલાં ઇથિનનું લખવાનું સંકરણ તો કે sp2. કાર્બનની શું લખવાની? ઇલેક્ટ્રોન રચના ધરા અવસ્થાની તો કે હિલિયમ 2s2 અને 2p2. એમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને કેમાં જતો રહે? p ની અંદર. એટલે 2p2 છે બરોબર. એમાં 2s માંથી એક ઇલેક્ટ્રોન p માં જાય એટલે 2p3 થઈ જાય. પણ આપણે સંકરણ કયું બનાવવું છે? sp2 બનાવવું છે. એટલા માટે એક s અને 2 p કક્ષકો, એક s ને 2 p કક્ષકો બંને ભેગી થાય એટલે કયું બને સંકરણ? sp2. એમાં જે py કક્ષક છે એ ભાગ લેતી નથી, એ સમતલને લંબ હોય છે અને સમતલને લંબ સંકરણમાં ભાગ લેતી નથી. એટલા માટે તેમાં 3 sp2 કક્ષકો 120 ના ખૂણે એક જ સમતલમાં સમમિતિ ત્રિકોણના ખૂણામાં હોય છે. એટલા માટે 2py લંબ sp2 નું સમતલ હોય છે. એટલે 2py જે છે ને એ sp2 ના સમતલને કેવી હોય છે? લંબ હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકશો કે y કક્ષક જે છે એ sp2 ના સંકરણને સમતલ હોય છે બરોબર ને. એની પછીનો પ્રશ્ન છે ઇથિનમાં સિગ્મા બંધની રચના. તો એનો જ લખવાનો પ્રશ્ન પાછો કે ઇથિનમાં કેટલા સિગ્મા બંધ આવે? તો કે 5 સિગ્મા બંધ આવશે અને બાકીના બધા પાય બંધ આવશે. એટલે કે હાઇડ્રોજન અને કાર્બનની વચ્ચે સિગ્મા બંધ બનશે અને કાર્બન ને કાર્બનની વચ્ચે એક પણ કયો બંધ બનશે? સિગ્મા બંધ બનશે બરોબર ને. એટલે આમ કુલ કેટલા બંધ થયા? 5 સિગ્મા બંધ થયા બરોબર ને. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે વળી સમતલ અને લંબ સંકલન ભાગ ન લેતી 2p કક્ષક પરસ્પર સમાંતર હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પૂરું કરવી છે.